આન્સર અપાવડાઈએ આપણે. પપ્પા બોલો શું કહેશો તમે? ભાઈ મારા છોકરાએ દેવું કર્યું નહીં પણ કદાચ કર્યું છે હા. તો એનો બાપ બેહ્યો છે. હા ભરશે ભવિષ્યમય. કોઈને એવું ટેન્શન લેવાની જરૂર નહીં. એનો બાપ મજબૂત છે. હા સાચી વાત છે. આપણું જે કરીને બેહાય અત્યારે એવી ખોટી કોમેન્ટો કરાય નહીં. સાચી વાત છે. આ યોગ્ય ના કહેવાય એમ. હા આ કોમેન્ટ યોગ્ય તમને ના કહેવાય. અનુકૂળ આવે તો જોવા, ના આવે તો કઈ નહીં પણ આવી કોમેન્ટો ના કરાય. કોમેન્ટ ના કરવી એમ. એ યોગ્ય નહીં તમારા માટે. તમે મોટા હોય ચાહે નાના હોય. નેના હોય સાચી વાત. ખોટી છે. તમારા ફોટા ઉપરથી એવું લાગે કે તમારે મારા કરતા મોટો છોકરો છે, હશે. એને ધંધા માટે કે ગમે તે માટે કોઈક દેવું કર્યું છે તો હશે તો દેવું કર્યું છે. એટલે કરે પબ્લિક દરેક ની દેવું, પણ ખબર ના પડે પૈસા હોય એટલે તમે દેવું કોને દબાઈ કહેવાય? દો. કે જે વસ્તુ લઈને ઉડાડી નાખ્યું છે એનું નામ દેવું. દેવું સાચી વાત છે. ઇન્વેસ્ટ માટે કર્યું હોય દેવું દેવું ના કહેવાય. કહેવાય. સાચી વાત છે. દેવું કરશે નહીં, એ તો કર્યું મને- નહીં, કરશે નહીં. જીવનમાં. સાચી વાત છે. કારણ કે અમારા સંસ્કાર જ એવા છે. કરો. સાચી વાત બાપે હતી. કદી એ જીવનમાં બાપને નહીં, દેવું નહીં કોઈનું નહીં કર્યું. કર્યું. જાત તોડી છે. જાત ઉપર જ રૂપિયો કમાયો. કમાણે એ છે. જો જોવો શકીએ જેટલી મહેનત કરી છે ખબર પડે તારી એની જાત વાતો વિશે. કહેવામાં આવે એવું જ નહીં કોઈની. અને કહેવામાં આવશે નહીં. કહેવામાં આવશે એટલે નહીં. આપણે આપણું વિચારી હેડવું ભાઈ. આવી ખોટી કોમેન્ટો કરવી નહીં. ખોટું આટલું આ દોષમાં પડવું એના કરતા ભગવાનનું નામ લેવું. નામ લે. સાચી વાત છે.